નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એજ્યુકેશન બ્રેન ચેનલમાં. આજે આપણે ઇંગ્લિશના પાઠ નંબર 1 સિંગ્યુલર અને પ્લુરલ એટલે કે એકવચન અને બહુવચન એના વિશે આપણે જાણીશું. તો પહેલો મુદ્દો છે, કોઈ પણ વસ્તુ, પક્ષી, પ્રાણી કે માણસ એક હોય તો તેને એક વચન કહેવાય. કોઈ વસ્તુ, પ્રાણી કે માણસ ગમે તે એક જ હોય તો એને એક વચન કહેવાય. તેથી એની પહેલા એ અથવા એન મૂકવો જોઈએ. એન ક્યારે મૂકવો જોઈએ? તો કે એ, ઈ, આઈ, ઓ અને યુ આટલા અક્ષર જો હોય તો પહેલા એન આવે. આના પહેલા એન લખાય અને આની સિવાયના બાકીના જ હોય તો એની જગ્યાએ એ લખાય. એના આપણે ઉદાહરણ જોઈશું કે અ બુક તો બી છે એટલે એ આવ્યો. કેટમાં સી છે એટલે એ આવ્યો. એલિફન્ટમાં પહેલો અક્ષર છે ઈ તો ઈ છે એટલે એ એન આવ્યો. યુ છે એટલે એ એન આવ્યો. તો એ, ઈ, આઈ, ઓ અને યુ આ 5 અક્ષર હોય તો એ એન આવે. હવે બીજો પ્રશ્ન છે, કોઈ પણ વસ્તુ, પક્ષી, પ્રાણી કે માણસ અનેક હોય એટલે કે ઘણા હોય, એક કરતા વધુ હોય તો એને બહુવચન કહેવાય. અને એની પહેલા એ કે એન મૂકશો નહીં. એની પહેલા એ કે એન ના આવે. ધારો કે બુક્સ તો એની પહેલા એ કે એન ના આવે. અહીં બુક હતું તો એની પહેલા એ આવ્યો હતો. જેમ કે અહીં એલિફન્ટ હતું તો એની પહેલા એ એન આવ્યો હતો. પણ અહીં એલિફન્ટ છે, હાથીઓ એક કરતા વધારે છે. અમ્બ્રેલાસ એટલે કે છત્રીઓ એમાં પણ એક કરતા વધારે છે તો એ કે એન નહીં આવે. હવે ત્રીજો મુદ્દો છે, સામાન્ય રીતે શબ્દોને એક વચન એસ જોડવાથી બની જાય. પરીક્ષામાં પૂછાય કે બહુવચન કરો તો મોટા ભાગના જે શબ્દો હોય છે એની પાછળ ખાલી એસ લખી દઈએ એટલે બહુવચન બની જતું હોય છે. પણ બધા જ સંજોગોમાં એસ લખવાથી બની જાય એવું પણ નથી હોતું. ધારો કે આપણે એના ઉદાહરણ જોઈશું કે ગર્લ તો એની પાછળ એસ લગાવ્યો એટલે બહુવચન થઈ ગયું. એક ગર્લ અને ગર્લ્સ એટલે કે ઘણી બધી છોકરીઓ. ટ્રી એટલે કે એક ઝાડ, એની પાછળ એસ લગાવી દીધો તો ટ્રીસ એટલે કે વધારે ઝાડો, એક કરતા વધુ ઝાડો. જેના છેડે ઓ, સીએચ, એસએચ, એસએસ કે એક્સ હોય તો ઈએસ જોડવાથી તે શબ્દોનું બહુવચન થઈ જાય. તમારે ખાસ ધ્યાન રાખવું, કોઈ પણ સ્પેલિંગ હોય એની છેડે ઓ, સીએચ, એસએચ, એસ, ડબલ એસ કે એક્સ આવેલો હોય તો એની પાછળ ઈએસ લગાવી દેવાનું એટલે એનું બહુવચન થઈ જાય. ધારો કે પરીક્ષામાં પૂછાય કે મેંગો, એનું બહુવચન કરો. બહુવચન એટલે પ્લુરલ. એનું બહુવચન કરવાનું કીધું હોય તો પાછળ ઈએસ લગાવી દેવાનું. ઈએસ કેમ લાગ્યો? કે એની પાછળ ઓ છે તો આ જે ઓ છે એટલે એની પાછળ ઈએસ લાગ્યો. પછી બીજું ઉદાહરણ જોઈશું કે બોક્સ તો બીઓ એક્સ, છેલ્લો અક્ષર છે એક્સ તો અહીં પણ એક્સ છે એટલે એક્સ ની પાછળ ઈએસ લગાવવાથી એનું બહુવચન થઈ જાય છે. એટલે તમારે આ શબ્દો જે છે એ આટલા અક્ષરો એનું ધ્યાન રાખવાનું છે. જો આટલા અક્ષરો આવેલા હોય સ્પેલિંગના છેલ્લો અક્ષર તો તમારે ઈએસ લગાવી દેવાનું. હવે આપણે આગળ જોઈશું કે જે શબ્દોને છેડે વાય હોય તેની પહેલા વ્યંજન હોય તો વાયના સ્થાને આઈઈએસ મૂકવા તે શબ્દોનું બહુવચન થઈ જાય. એનું ઉદાહરણ જોઈશું બેબી તો છેલ્લો અક્ષર જે વાય અને વાયના આગળ છે બી એ વ્યંજન છે તો પાછળના બે અક્ષર બી અને વાય નીકળી જશે. નહીં, બી જે છેલ્લો અક્ષર છે વાય એની જગ્યાએ આઈઈએસ લાગી જશે. આ જે આઈઈએસ છે એ લાગી જશે. કે બેબી હતું બેબીસ, લેડી તો વાયની જગ્યાએ આઈઈએસ લગાવી દેવાનું. પણ ક્યારે? જ્યારે વાયના આગળ વ્યંજન આવેલો હોય ત્યારે. પછી છઠ્ઠો મુદ્દો છે, જે શબ્દોના છેડે વાય હોય અને તેની પહેલા સ્વર
આઈ ઈ ઓ યુ એ ઈ આઈ ઓ યુ હોય તો માત્ર એસ જોડવાથી તે શબ્દોનું બહુવચન થઈ જાય છે. જેમ કે બોય, તો છેલ્લો અક્ષર જે વાય ની આગળ કયો છે અક્ષર? ઓ છે. તો એ ઈ આઈ ઓ અને યુ આટલા 5 અક્ષરો આવેલા હોય તો વાય ની જગ્યાએ એસ લગાવી દેવાનો. BOY એસ, વાય ની પાછળ એસ લગાવી દેવાનો એટલે એનું બહુવચન થઈ જાય. બીજું ઉદાહરણ જોઈશું ડે. તો ડે નું શું થાય? ડેસ. કેમ? કેમ કે વાય ની આગળ એ છે એટલે આ જે 5 અક્ષરો છે એ ઈ આઈ ઓ યુ એ સ્વર છે એટલે પાછળ ફક્ત એસ લગાવવાથી એનું બહુવચન થઈ જાય. પછી આપણે 7મો મુદ્દો જોઈશું. જે શબ્દોને છેડે એફ કે એફ ઈ હોય તો એફ કે એફ ઈ ના સ્થાને VES મૂકવાય તે શબ્દોનું બહુવચન થઈ જાય છે. ધારો કે લીફ, લીફ એટલે પાંદડું, LEAF, છેલ્લો અક્ષર છે એફ, તો એફ ના જગ્યાએ શું મૂકી દેવાનું? VES કરી દેવાનું. આ VES છે, એફ આવ્યો છેલ્લો અક્ષર એટલે VES કરી દેવાનું એટલે એનું બહુવચન થઈ જાય. પછી બીજું ઉદાહરણ જોઈશું વાઇફ. તો એના પાછળનો અક્ષર શું છે? એફ ઈ છે, છેલ્લા 2 અક્ષર. તો એફ ઈ હોય તો પણ VES લાગી જાય એટલે WIVES. આ પરીક્ષામાં પૂછાઈ શકે છે અને મોસ્ટ આઈએમપી છે. એફ અથવા એફ ઈ વાળું જ પરીક્ષામાં પૂછાશે તો તમારે VES લખી દેવાનું છે. એફ અથવા એફ ઈ દૂર કરી દેવાનું, એની જગ્યાએ VES લગાવી દેવાનું. 8મો પ્રશ્ન છે. કેટલાક નામોના બહુવચનના રૂપો અનિયમિત હોય છે. અમુક અનિયમિત રૂપો હોય છે. ધારો કે ચાઇલ્ડ, ચાઇલ્ડ એટલે બાળક, ચાઇલ્ડ એટલે બાળક થાય તો એનું બહુવચન શું થાય? ચિલ્ડ્રન. આમાં કોઈ એવો નિયમ લાગુ પડતો નથી. મેન, MAN, મેન એટલે માણસ, MEN, મેન એટલે માણસો. ફૂટ, FOOT, ફૂટ, ફૂટ એટલે પગ, અને FEET, ફીટ, ફીટ એટલે ઘણા બધા પગો. તો આ રીતે તમારે બધા જ તૈયાર કરી દેવાનું છે કે કયો અક્ષર છેલ્લો હોય તો એની પાછળ શું મૂકવાથી બહુવચન થાય છે. એ આપણે બધા જ મુદ્દા જોયા. આટલું તમારે તૈયાર કરી દેવાનું છે એટલે તમને એક વચનનું બહુવચન કરતા આવડી જશે. હવે આપણે આના પ્રશ્નો જોઈશું જે પરીક્ષામાં પૂછાઈ શકતા હોય છે કે એક વચન અને બહુવચન. પરીક્ષામાં પૂછાય પ્લુરલ ઓફ લીફ. પ્લુરલ એટલે બહુવચન કરો. શાનું? લીફનું બહુવચન કરો. તો આપણે જોવાનું છે કે છેલ્લો અક્ષર શું છે? એફ. તો આપણે હમણાં જ જોયું કે એફ હોય તો એની જગ્યાએ શું લાગે? તો એફ ની જગ્યાએ લાગે VES. આપણે જોવાનું કે VES કયામાં છે? આમાં. તો એમાં હશે ઓપ્શન ડી. પછી બીજો પ્રશ્ન છે OXEN એટલે કે ઓક્શન ઇઝ ધ પ્લુરલ ઓફ. બહુવચન આપેલું છે એનું તમારે એક વચન કરવાનું છે. પહેલાથી જ બહુવચન આપેલું છે. ઓક્સ એટલે બળદ, ઓક્શન એટલે કે ઘણા બધા બળદો. તો કે બળદો જે શાનું બહુવચન છે? તો કે ઓક્સનું. એમાં આવશે ઓપ્શન સી. ત્રીજો પ્રશ્ન છે પ્લુરલ ઓફ ધ બોક્સ. અહીં આપણે જોવાનું કે આનું બહુવચન કરવાનું. છેલ્લો અક્ષર શું છે? એક્સ. એક્સ ની આગળ શું છે? ઓ છે, AEIOU. તો એમાં શું થશે? પાછળ ES લાગી જશે. તો ES કોની પાછળ છે? તો બી ની પાછળ છે એટલે એમાં આવશે ઓપ્શન ડી. ચોથો પ્રશ્ન છે there are 6 ખાલી જગ્યા ઓન ધ ટેબલ. તો there are અહીં there છે, there are, આર આવ્યું છે. આર બહુવચન હોય એમાં જ વપરાય. તો આમાં બહુવચન નું રૂપ કયું છે? તો કે મેંગોસ. મેંગોસ એટલે કેરીઓ, કેરીઓ, કેરીઓ થાય. અહીં ઘણી બધી કેરીઓની વાત થઈ છે. કેમ કે બહુવચન છે. આર બહુવચન હોય તો જ વપરાય. તો એમાં આવશે ઓપ્શન એ, મેંગોસ. 5મો પ્રશ્ન છે નેઇલ. નેલનું બહુવચન થયું નેલ્સ. તો ટૂથનું શું થશે? તો ટીથ થશે. જે આપણે હમણાં જ જોયું. આ ટૂથ છે એ અનિયમિત રૂપ વાળું છે, એમાં કોઈ નિયમ લાગુ પડતો નથી.
જેમ કે ચાઇલ્ડ નું ચિલ્ડ્રન થાય તો ટૂથ નું ટીથ થાય. છઠ્ઠો પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે. વાઇફ, તો વાઇફ નું શું થયું? પાછળ એફ ઈ હતા, એફ ઈ હતા તો એનું શું થયું? વીઈએસ લાગી ગયું, તો એ નાઇફ છે. વાઇફ એટલે પત્ની અને વાઇફ્સ એટલે ઘણી બધી પત્નીઓ. અહીં છે નાઇફ, નાઇફ એટલે છરી થાય. તો આમાં છેલ્લા બે અક્ષર શું છે? એફ ઈ. એફ ઈ છે તો એફ ઈ ની જગ્યાએ શું લાગતું હોય છે? એફ ઈ હોય એટલે તમારે જોયા વગર જ લખી દેવાનું. વીઈએસ વાળું જે હોય એ સાચું. એફ ઈ ની જગ્યાએ વીઈએસ લાગી દેશે. વીઈએસ કયામાં છે? તો વીઈએસ છે પહેલામાં, ઓપ્શન એ માં, નાઇફ્સ એટલે કે છરીઓ. આ વીઈએસ લાગેલું છે ને એ. સાતમો પ્રશ્ન છે, પ્લુરલ ઓફ સિટી. સિટી એટલે શહેર, તો એનું બહુવચન કરવાનું છે. પ્લુરલ છે એટલે એનું થાય બહુવચન. પ્લુરલ એટલે બહુવચન કરવું. સિટી, સિટી એટલે શહેર. શહેરનું બહુવચન શું થાય? કે ઘણા બધા શહેરો. એમાંથી કયું આવે? છેલ્લો અક્ષર જોવાનો આપણે, વાય છે. તો વાય ની જગ્યાએ શું લાગે? તો કે વાય ની જગ્યાએ લાગે આઈ ઈ એસ. તો આઈઈએસ વાળું કયું છે? તો ઓપ્શન એ. જેમાં આવશે ઓપ્શન એ, સિટીઝ. હવે આપણે જોઈશું આઠમો પ્રશ્ન, પ્લુરલ ઓફ એલિફન્ટ. એલિફન્ટ આવ્યું, તો એમાં શું હશે? તો કે આમાં એવું કોઈ જ નિયમ લાગુ પડતો નથી. સીધી રીતે કે કઈ ના આવડે તો છેલ્લે એસ લગાવી દેવાનું, એલિફન્ટ્સ. પછી જોવાનું તમારે સ્પેલિંગ સાચું છે કે ખોટું, એ પણ તમારે ચેક કરવાનું છે. એટલે એમાં આવશે ઓપ્શન બી, એલિફન્ટ એટલે હાથીઓ. પાછળ માત્ર એસ લગાવવાનું છે એટલે એનું બહુવચન થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા ઇંગ્લિશના જે પાઠ નંબર 1 છે, એ પરીક્ષામાં પૂછાઈ શકે છે અને પૂછાતા જ હોય છે. એક વચન અને બહુવચન મિનિમમ 1 થી 2 પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે. તો એના વિશે આપણે જોયું. અને તમને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો આપણે આ ચેનલને લાઈક કરી, સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હવે આપણે મળીશું આગળના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી રજા આપશો.